પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી વિવિધ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ 413 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે। 46 જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી છે। રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2100 કરોડના કામો કર્યા છે। સમગ્ર જિલ્લા માટે કુલ 414 કરોડની વધુના વિકાસ કામોનું આયોજન હતું। પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેણીબંધ આયોજન કરાયું છે। ખૂબ તાળીઓ સાથે પોરબંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને વિકાસની રાજનીતિના પરિણામે પોરબંદર આજે વિકાસના નવા માઇલસ્ટોન સર કરી રહ્યું છે। સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિની નગરી પોરબંદર શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વિકાસની જે હરણફાળ ભરી છે તેનાથી હવે તે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે। શ્રી મોદી સાહેબે નગરોના સર્વાંગી વિકાસ માટે શહેરી વિકાસ વર્ષ 2005 થી જે પાયો નાખ્યો તેને આપણે 2025ના વર્ષમાં શહેરી વિકાસ વર્ષ ઉજવીને સંગીન બનાવ્યો છે। પોરબંદર મહાનગરમાં આજે માળખાકીય સુવિધાના 291 કરોડ રૂપિયાના વિવિધ કામો વિકાસના કામો મળ્યા છે।